આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા કહી શકાય કે સાબરકાંઠા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। મોતીપુરાથી બસ સ્ટેન્ડ સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો। અડધો કલાકથી ઓવરબ્રિજ પર વાહનો ભરાયા છે। તો વિદ્યાનગરી થઈને બસ સ્ટેન્ડ તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। તો હિંમતનગરમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ। તો સાબરકાંઠા મોતીપુરાથી બસ સ્ટેન્ડ સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો છે। અડધો કલાકથી ઓવરબ્રિજ પર વાહનો ભરાયા હતા। આ દ્રશ્યો સામે આવ્યા છે। તો વિદ્યાનગરી થઈને બસ સ્ટેન્ડ તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। તો હિંમતનગરમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। તો હિંમતનગરમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। વિદ્યાનગરી થઈને બસ સ્ટેન્ડ તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। અડધો કલાકથી ઓવરબ્રિજ પર વાહનો ભરાયા હતા। સાબરકાંઠા મોતીપુરાથી બસ સ્ટેન્ડ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। તો લોકો ટ્રાફિક જામના લીધે હેરાન પરેશાન થયા છે। અડધો કલાકથી ઓવરબ્રિજ પર વાહનો ભરાયા છે। તો વિદ્યાનગરી થઈને બસ સ્ટેન્ડ તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। આ દ્રશ્યો સામે આવ્યા છે ઓવરબ્રિજના। હિંમતનગરમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। તો અડધો કલાકથી ઓવરબ્રિજ પર વાહનો ભરાયા છે। વિદ્યાનગરી થઈને બસ સ્ટેન્ડ તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। તો હિંમતનગરમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। તો અડધો કલાકથી ઓવરબ્રિજ પર વાહનો ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો અડધો કલાકથી ઓવરબ્રિજ પર વાહનો ભરાયા હતા। વિદ્યાનગરી થઈને બસ સ્ટેન્ડ તરફ ટ્રાફિક જામના દ્રશ્યો। ધંધાર્થે જતા લોકો પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે।